શું હતું સેગમેન્ટમાં? નમસ્તે જોનાથન. તો મેં નમસ્તે જોનાથનનું સીધું હલો જોનાથન લખી દીધું. અગેન રિમેમ્બર, હું કીવર્ડ્સ ખાલી લખું છું, શોર્ટમાં લખું છું અને ટ્રાય કરું છું કે દરેક નવો સેન્ટેન્સ નવા લાઈનમાં જાય. આ જે હું વસ્તુ અત્યારે બોલ્યો ને, તમે 1,00,000 વખત મારા મોઢાથી સાંભળવાનો છો તમારી આખી જર્નીમાં, અને હું રિપીટ કરીશ બીકોઝ તમારા મગજમાં મારે આ ફિટ કરવાનું છે. ઓકે, પછી બીજી લાઈન શું હતી? મારું નામ પાનવી છે. પાનવી, સોનું, નોટ પૂર્વી. મારું નામ પાનવી છે. તો હું શું લખીશ અહીંયા? નામ એટલે નેમ, પાનવી. બરાબર. મારા માતાજી અને પિતાજી ખૂબ જ વૃદ્ધ છે. આવું હતું ને ક્વેશ્ચનમાં. તો હવે આનું હું નોટ્સમાં મેં શું લખ્યું? માય પેરેન્ટ્સ. માતાજી અને પિતાજી એટલે શું? પેરેન્ટ્સ. ખૂબ જ વૃદ્ધ છે, વેરી ઓલ્ડ. બરાબર. પછી શું હતું? અમે લોકો અહીંયા બધા એડિલેડમાં રહીએ છીએ. તો મેં શું લખ્યું? વી ઓલ હિયર એડિલેડ live. હું તમને એક વસ્તુ પૂછી શકું છું? આઈ આસ્ક વન થિંગ. કારણ કે મારા માતાજી અને પિતાજી ખૂબ જ વૃદ્ધ છે અને બીમાર રહે છે. બીકોઝ પેરેન્ટ્સ વેરી ઓલ્ડ એન્ડ સિક. શું મારે સેન્ટરલિંક તરફથી મદદની કોઈ આશા રાખવી જોઈએ? પ્રશ્ન હતો, ટોન પ્રશ્નનો છે. આઈ એક્સપેક્ટ સેન્ટરલિંક હેલ્પ? ક્વેશ્ચન માર્ક, બીકોઝ પ્રશ્ન છે. મને મદદ મળશે? આઈ ગેટ હેલ્પ? ક્વેશ્ચન. ખ્યાલ આવ્યો? નોટ ટેકિંગ જુઓ હવે એવી જ દેખાય છે જેવી ગયા બીજા સેગમેન્ટ્સની દેખાતી હતી. સેમ સ્ટાઇલ, કોઈ ફેરફાર છે? દરેક નવી વસ્તુ નવા લાઈનમાં, કીવર્ડ્સ અને શોર્ટમાં. ઓકે, તો નોટ ટેકિંગની પેટર્ન આવી જ રહેશે.